માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ખરેખર અરે વેચવા પૈસા ફેવર તો થઈ જાવ ને તાંતી તો લે મજા આવી ગઈ મજા ગમો જો હોય કે આપણા નોમના જ વેચવા ફરતા હોય પેલા સોમાલાલા તો જો એટલે કે 8 લાખ રૂપિયા આપણા નોમના આલેલા હે પેલા શંકરલાલા તો જો તો મારું નામ પડી લે ખરેખર અરે વેચનો ધંધો ચાલુ કરે તાંતી તો મજા આવી ગઈ એટલે મજા અરે ચૂંટણીની જગ્યાએ તાજમહેલ બનાવો તાજમહેલ ઓર રાખો તમે ખાલી ગમો કોઈ ઘર ના હોય એવું ઘર બનાવું છોકરા આ પેલો પરસ લેતા આવજે ખરેખર ગમમાં બધાના પંચાડી જાવ જોઈએ ના લે જસુભા વ્યાજનો ધંધો કરી વ્યાજનો ધંધો જસુભા કરી એટલા બધું ચાલુ કરવાનું હવે હું કાકા ચાલુ કર્યું વ્યાજનો ધંધો તારો ભા હું વ્યાજનો ધંધો કાકા વ્યાજનો ધંધો પેલા પૈસા લેવા જવાનું નહીં પૈસા તો એ તો હમણાં લેવા જાઉં હું વાત તો ભર તું બટાકા લાવીને સમારી દેજે બપોરે ખાવાનું હું ઊનો થઈશ તો પછી ચોકમ પેલા સોમાલાલા તો લેવા જાહો વાટકો લઈને એટલા બધા પૈસા એવું કોકને તો માગવા જવાનું શંકરલાલા કીધેલું હોય તો તમે તમારું મારી રીતે કીધું હા હું અત્યારે પેલા પૈસા વ્યાજવા નહીં આલે કાકા તમે કોકને આયેલો અને હરમના લો પેલા ગરીબોના પૈસા તમે લો ગરીબોના પૈસા ના લેવાય તને ખબર નહીં લે હું ખબર ને આ ઘરમાં ટાઈસો તૂટી છે ટાઈસો નખાતો જોર આવે તને એક વાત કહું હું કહો તમે કહો જે પૈસા અમો કમાણી હે ને એ તમે 12 મહિનામાં થા ને તો ભેગું ના થાય નારે જસુભાઈ એટલી મોટી નોટી ને લ્યા તો જો તો વ્યાજો ફેરવવાની તાકાત રાખી હરમના કે હરમના આ ચૂંટણી કરતી આપણે અધર કદી નહીં આવતા એ તો આવશો સમય આવશે લે ભગવાન મારો સમય લાવશે ને તારે હું બધાને બતાવીશ કે જસુભાઈ આવું નોટી લ્યા ઓરાજે ગો મારાને બધાને બતાવી દઈશ કે વ્યાજનો ધંધો હું કહેવાય ઓરાજ હું તમે હું નોટ આ મારા બાઇક નું સ્ટેન્ડ તૂટી ગયું સ્ટેન્ડ તો કાલ જ ના ખાઈ દઉં હું કાલ જ ના ખાઈ દઉં પણ તમે રહ્યા ને આંકવામાં ધન નહીં રાખતા તમે આંકવામાં ધન નહીં રાખતા 80 હટતા હોય અમને બધી ખબર પડે ના બધી ખબર પડે અમને વાત કરી તું અત્યારે ઘરમાં જા ના ખબર ના પડતી હોય ને તારે મારા હમું બોલવા આવી ગયો લ્યા વ્યાજનો ધંધામાં જે કમાણી આવે કમાણી અત્યારે કશામ નહીં અને અત્યારે હું હાલ સોમાલાલ જોડે પૈસા લેવા જાઉં 2.5 લાખનું વ્યાજ લેવાનું હોર રાખો સોમાલાલે ના આવી તો પછી હું મારા વાળી તો કરવાનો છું ખરેખર અરે ગામમાંથી મારે બહાર જ જતું રહેવું 25-30 કરોડ રૂપિયા જેવું આવે ને 25-30 કરોડ રૂપિયા જેવું પછી તો બહાર જ જતું રહું હોર રાખો ગાડી બાડી બધું લાવવાનું બોલ્યા ચમ જસુભાઈ દોઢા ફરી રહ્યા હો તારા કારણે બુડા ચમ લા બુડા તું જાણે તાને જગતો હોય તે બુડા લાકડેલાને કેમ જગતો હોય પણ જસુભાઈ મારે વહુ નહીં તે વહુ ના હોય તો મારે કેટલા ટકા લ્યા મારે રોટીન ખાવું કે ના ખાવું આ એક વાત કહું તને હા બોલો આ લાકડા સિવાય તો બીજું કોઈ મળતું નહીં ના જસુભાઈ બીજું નહીં મળતું હાલે ખરેખર તું બુડા જાણે તાને ટકરાતો હોય ને તારા બુડા લાકડાને ટકરાઈ મારા દારાની પથારી પડી જાય જસુભાઈ એવું જ પૈણા જો કે મારે કેટલા ટકા પૈનાવું વાત કરી હોતા પણ એવું તમારું હતો મને તો વાતો નહીં તું ઉપર મને તો કઈ વાતો નહીં પણ વાતો ભર તું ટકરાય ને એટલે મારા દારાની પથારી પડી જાય મારા કાકો કહેતા કે બેટા જસુ કોક દારો કોક હોમું આવતું હોય ને પૈનેલા વગરનું લઈને સકન ના લેવા કારણ કે આપણે ગમે તે કોમથી હારા જતા હોય ને એટલે દારાની પથારી ફરી જાય ના જ મારી દારાની પથારી ફરી જવાની હે મને એટલી તો ખબર હે તું ઉપર ડાફેરા માર્યા વગર એ માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું એ માનવ વિશ્વાસ કરીને જશું ભારતા ભિખારી ત્યાં એ આવો જસુભા બેહો વારો હું પાણી લાવું પડો એટલે આજ સુધી આમ કદી પાણી નહીં લાવે ને આજ મસ્કા ચીવો મારા એટલે પેલા પૈસા લેવાનું છે એટલે હવે પાણી જ ભરલાવશે લાવ પડો બે હા પેલું હું કરી કો હરાવે જસુભા 2-3 દાડા તક કહી પડો હા 2-3 દાડા તક 2-3 દાડા ના તકાય જઠા 2-3 દાડા ના તકાય અમારે કોઈ
વ્યાજનો ધંધો નહીં કાયમથી ધંધો ચાલુ કરેલો હાલે મુએ પણ બુડો હમણાં 2-4 ટકવા પડશે હમણાં પરિસ્થિતિ ખરાબ છે બુડો. ના 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 લે જાને લેવા આવ્યો તો તારે તેમ કહેતો હતો કે મારા ડોશીનો ટોટીઓ ભાજી ગયો હવે હાલવાનું છે એટલે જેઠા તમે ઊંધા ઊંધા નાટક હારા કરો તો 2-4 ટકા વધારે નહીં. 2-4 દાડા હું એટલે નહીં ટકવાનો મને મારી મૂડી ને કે મારું વ્યાજ હાલ દો ના ના વ્યાજ ને મૂડી 2 હાલ દે પણ 2-4 ટકા વધારે નહીં. હા જસુભાઈ એમને એમ ધંધો નહીં કરતા જેઠા જસુભા હા આ કોલર જોવા કોલર છોડો બુડો આ વસ્તી કેટલી જોવા વસ્તી ભલે જોતી હશે ચા ના તાંથી તમે પૈસા નહીં આવતા તાના જોતી હશે ને પણ સાચી વાત છે બુડો કોલર તો છોડો. હા તો ભરતાન હા એસી ટાઈમ મારા પૈસા દેખી જસુભા હા તમે બુડો તમારા પૈસાના ધણી મારા કોલરના ધણી નહીં. તો તને એસી ટાઈમે તારા ભાડા પૈસા આલ દે કદી તારો કોલર નહીં ચાલુ બુડો તમે માંગો કેટલા 50,000 રૂપિયા ના 50,000 નાની રકમ મળે એટલે તમારા 80 ટાઈમ બુડો પૈસા આલ દઉં. 12 વાળા સુધી મહેનત કરી તાના વ્યાજના ધંધામાં જસુભા લાજા ઓરાજ 50,000 મારા મૂડી જોવા અને વ્યાજે જોવા તમારું વ્યાજ ને 50,000 મૂડી તમને 80 ટાઈમ બુડો હોજ પડતા આલી દઉં. આલી દે કે તને એટલી બધી તાકાત હોય તો આલી દે કે હા તો હમણાં ઘડીક રહીને હોજે આલી દઉં તમને. કગરાઈશ નહીં જસુભાને કગરાઈશ નહીં જે દારે આ દીપરો બગડ્યો ને એ દારે ઓર રાખજે તું એ ભમતો ભમેલો પડ્યો છે ભમતો ભમેલો તમારા હોજે પૈસા આવી જાય. ખરેખર તું તો ઘરનો હતો ને એટલે તને જતો કરે નકર બાકી આ દીપરાનો પંજો રહ્યો ને તારો ગાલ ના કમી કર તારો ગાલ ના કમી કર બુડો તમે મારા કોલર ઉપર હાથ નાખ્યો તમારા 80 ટાઈમ પૈસા નાખી દઉં હાલ જ. હાલ દેજે જો તને કીધું નકર પછી જસુભા હું નોટી તું તને ખબર હશે ને અત્યારે હાલ જ 2 જણા જોડે પૈસા લઈને આવ્યો હું એમને ધંધો વ્યાજનો ચાલુ નહીં કરે સારું તમને હોજે પૈસા આલી દઉં અત્યારે તમે જો યશુભાઈ મારા કોલર ઉપર બુડો હાથ નાખ્યો હા આજ 80 ટાઈમ એમના પૈસા આલી દઉં નકર મારો નામ જેઠો નહીં આપતો. હા એટલે આવું પણ થોડો કોમ છે હું કોમ પટાઈને આવું હા એ હારું હા થોડું કોમ હા ઓ જસુભા આવો તો મને બહુ મોટું કામ કર્યું હો તમે આજ. કેમ હું ઈકન તમારા ઘરે જ આવતો હતો. મારા કેર ઓવા ચમ લે મારા કેર પેલા આપણે પૈસા આલવા આવતો હતો યાર. આ પૈસા આલવા આપજો બહુ મોટું કામ કર્યું તમે મારું. એ તો તને આપણે વ્યાજનો ધંધો આજનો તો ચાલુ કર્યો કે ધંધો તો હા મને ખબર હે પણ હાલ મૂકું વિચારતો હતો હાલ ભાઈને ફોન કર્યો મૂકું મારું થોડું કામ હક બરાબર બરાબર એટલે મૂકું હું જઈને આવું. અત્યારે આપણે પેલી વાત કરી તે લાવા હરત ને હવે ટાઈમ થઈ હાલ ગયો દઉં યાર હું હાલવા જ આવતો હતો યાર પણ તમે બહુ મોટું કામ કર્યું છે ઘેર આયા લેવા. ના હું આમ તો ના આવત ઘેર હા અને વાત અભર હા. હવે તારા જેવો ઈમાનદારી બધા ના હોય ને વાત સાચી જસુભા પણ મારે તો યાર મારે તમે આલ્યા મારે મોટું કહું બહુ મોટું કામ થઈ ગયું. મેં તારું કામ કાઢ્યું તે હાલ છે આટલા આવે તું મારું કામ ના કાઢ્યું કાઢ્યું મારે કામ થઈ ગયું ને હા હું 2-4 જગ્યા પેલા સોમાલાલ જોડે જેઠા જોડે બધા જોડે મારા પૈસા વ્યાજવા ફરી હા હું પૈસા 2 થી 3 જણા જોડે માગવા ગયો પણ એરા બધા ઊંધું બોલી બરોબર આ તારા જેવો ઈમાનદારી મોણા હું આજ પહેલી વાર જ જોયો કે હું આવ્યો તું બિહાર્યો આવકાર આલ્યો હારો આલ્યો ડાયરેક્ટ અને પૈસાની વાત કરી ડાયરેક્ટ તું પૈસા આલી આવો મોણા બીજો કોઈ હાથ દે બુઢા વાત વાત કરી સાચી જસુભા હા. પણ એમાં શું જેના લીધા હોય એને તો હાલવા પડે ટાઈમ સર ખરેખર છોકરા તારા જેવો કોઈ મોણા બીજો નહીં હો એ તો ટાઈમ સર તો પૈસા આપણું કામ કર્યું અને આપણે હાલવા હું જાય ભાઈ. લાવજે ત્યાં હાલો તાર પછી મારે મોડું થાય હા લ્યો તા પૈસા હાલ કાઢીને રાખ્યા છે કોઈ જસુભાન તો જઈ હા અને હાલ આવ લ્યો હતા તમારા પૈસા અને હવે જસુભા હા. આ આપણે બધું પૂરું કમ્પ્લીટ પૂરું હો ગણી લો તમે તમારે કમ્પ્લીટ છે 2500 પૂરા હે ને પૂરા અને હું કહું હા કોક દાડો જોયું તો આલજો પાહો આમ તમારે અડધી રાતે રિંગ કરજે ને. હા તારા માટે બુઢા હું અડધી રાતે ઉઠીશ હા ખાલી રિંગ કરજે મન વાંધો નહીં હો. એ હા અને કહેતા હોય ચા બા મિલાવું ના ના ચા બા નહીં પીવી મારે પેલી પીજો કે યાર એસિડિટી હે ને હા એની એવું છે? તકલીફ હે તો ના, ચા ના. બાત નહીં પીતો હું ચરી બરી પાડજો પા સારું તો હું પારું જ છું હા તો ન કહા ગરપન બળપન નહીં ખાતો એ હા હા હવે છેલ્લું બાકી હે રાતા જોડે હા. રાતા જોડે ઉઘરાણી કરે હો, પેલા તમે તમારે લ્યો 35,000 રૂપિયા આલેલા ઘણા ટાઈમ થી છોકરાઓ એવું એમ છોકરાના શીખવા કોક ભાઈ ગયું તું ને હા ફ્રેક્ચર બેક્ચર થયું તું બરોબર તે કે પૈસા આલજો હા તે વેચ સાથે આલ્યા હજુ લમણો નહીં કર્યો કે એમનો ફોને નહીં આવ્યો લાગે હવારાના નીકળ્યા લાગો તમે ખાવાના એટલા વાત તો સુરીમાં હજુ ખાવાનું ખાધું નહીં પૂછે તો હેડો રોટલા તૈયાર જ ના છે ના ના આપણા. બસ ના ના એ હારું કીધું એટલે આવી ગયો એ હા એ હારું બહુ મોટું કામ થયું હો ભાઈ જસુભા ઘેર આયા મારે ખોટો ધક્કો ખાવો પડે અને હાલવા જ જવું પડે પૈસા હો
યાર તાર મુએ જો પેલા ભૈલાનો ફોન આવ્યો તો ફોન પતાઈ આવું. એ ખો કઈ કઈ પાડા જેવી થઈ ગઈ ભાઈ. શું કરવાનું દૂધ બૂધ તો કાઢતા નહીં કે ઠાલા ઠાલ રી. હું કહેતો હતો મારે હા હોય ને એટલે હાલશો નહીં મને હાલશો નહીં તો આ ફટકાઈને મેલ્યું. આ તડકો થઈ ગયો 12 વાગે હાલો મારે ખાવાનો ટાઈમ છે. પીવો તમારી માએ ને હાલ સાંજ ના જેના ચા ફરકો છો એ પીલે હરતી હે ઓ આ બંગલા બનાવી દીધા આ પેશન બેસો લાવી દીધી એટલે તન જસુભાને પેલા પૈસા હાલતા જોર આવા તમારે પૈસા પણ છો હાલવા ના પાડી તાન. મહિનાથી પૈસા માંગુ મહિનાથી આજ મહિનો પૂરો થઈ રહ્યો ને ઉપર એક તારો આડ્યો હવે તો 2 દાડા આગા પાડો તો મહિના ઉપર એવું હાટ ના હોય કે મહિનો થાય એટલે દાલ દેવાના હોય પૂરા. આ બંગલા એમને બનાવે એટલે તમે બંગલા એ તો હવે મહેનત કરી ના ત્યાં મહેનત તો કરી તારો બાપ પૈસા લાગી મારા હાલ તો નહીં જોતી લાઈન હાલું. વાત કરી તાન એમને માં બધું વસાયું હે આ બાઈકો આ ઘર અને આ બધી જમીન ને બમીન એમને વસાય એટલે તો હવે થોડા કરી મજૂરી કરીને તમારા પૈસા હાલ દીધો વળી. પૈસા હાલ દો રાવતા બાકી આ દીપરાના હાથ છૂટી જાય ને તારે તમે ભમેલા પડ્યા છો. 2 દાડા ચિંતા ના કરજો 2 દાડા કમી કો હવે. એક વાત કહું રાવતા તને હા બોલ. તું એ એવો હતો અને તારો બાએ એવો હતો. તારો બાએ પૈસા લઈને કદી મોટું ના બતાવતો. જસુભા હા આ નામ લીધું રાતારું લેતા નહીં. આજે ગામમાં કોઈને કોઈ ગોળતો નહીં હું આ તો ખાલી એક દીપરાને છોડીને બતાવે જો ખાલી તને યમરાજના દર્શન ના કરાવું ને તો મારું નામ જસુભા નહીં. એક વાત અભાર તમે પૈસા ના ધરી કોઈ મારા આખા ગામમાં હાલતો નહીં. આ બોલ્યા ને ભાજી ના જો ગોમો તું હારા ના આવતો હોય ભલે બાકી એક વાત જસુભા હું હાથે હાથ થઈ જાય તને યમરાજ હાલો દર્શન બતાવી દઉં હાલો. છોડી malo યમરાજ ના દર્શન કરી દે. કોણ બોલો અખાડા છે વાત અપરો રાવતા તન તારા પાના પૈસા આપ દે બાકી તને સોબરા ઢીલા કરી નાખી. જગુપા હવે વાત કરું વ્યાજમાં પૈસા ધંધો ચાલુ કરો બરોબર મુએ વ્યાજમાં પૈસા આલ્યા તા તને હજુ મૂડી તો મૂડી મને વ્યાજે નહીં આલી લે એટલે પૈસા ના ધરી કોઈ મારા બાહુ મની દેવાનું. રાવતા તને યમરાજ ના દર્શન ના કરો. આ જસુભા પૈસા માંગી પૈસા આલ દો કે બરાબર પૈસા આલો કોણ ના પાડે પણ ભાવ હમ ઉલ્યા જોય. ઓ જસુભા હા. પણ તમે તાર બાહુ તો બોલવાના આવે વાત અફાર હા જગુપા હા વાત કરું મને મને તાપ છોડી ગાલ ઉપર તાપ છોડી લે મને પણ આપે છોરા પર તમે બાહુ મુકરા બોલ્યા આ જસુપા હાલે ગોમો કોઈ ગોટતા નહીં લે મને મને થાપ છોડી લે હવે એ વાત પરથી મેલો તમારે કરવાનું છે સૌ રાવતા હા. તે ના નહીં પાડી કે લે પૈસા આલ દે મારા અત્યારે હું કેમ પૈસા સિવાય હું ઘેર જવાનો નહીં વરા પૈસા આજે નહીં આલે કાલે નહીં આલે જે થાય મારે એટલે પર આવતાજી સીધી રીતે બોલો કે યાર જસુભાનું મગજ જેલું હાલ ભાવ હમ ઉલ્યા જોય છે. હું આજે ગામમાં કોઈને હાલતો નહીં. વાત ઓબળો હવે બે અડાચડી થાવ ને તો મેળ આવશે નહીં એના કારણે નમતું નાખો થોડું એને પેલા સમજાવી લો કે ભાવ હમ ના જાય પૈસા આલ્યો ને કે નહીં આલું. હા પછી તો હું સમજાવું જસુભા હા જો ગામમાં ભલે તું હરા ના આવતો હોય બાકી આજે ભમાયા વગર તો હું નહીં મેલતો. પણ જસુભા વાત તો ઓફરો મારી યાર હા વાત ઓફરો હવે નમતું નાખો યાર પૈસા આલ દે યાર હું જોડે રહીને લાય ભલા મોણો તમે હલાવશો હા. ફાઈનલ ફાઇનલ મારી ગેરંટી બસ તાર ના આલી તો માર જોડે આઈને લઈ જાજો બાકી પછી આ દીપડો ખબર હે ને તમને હા મિલન પડી યાર વાત અભર આવતા હા. આ તો આ જગુપાની શરમે તને જતો કર્યો આ બાકી આ દીપડાનો પંજો પર લ્યા જો બા પૈસા મારા આજે નહીં આલો કાલે નહીં આલો જે થાય કરી લેજો જો. વાત અભર પૈસા નહીં આલી ને તો પછી ભમાયા વગર મેલી જ નહીં લે હું હા જસુભા ભવાની છો યાર તમે મારા પર વિશ્વાસ રાખો વાત ઓબળો હા. રાતો જે પૈસા નહીં આલી તો તારે આપણા ઘેર આવીને ઉભા રહેજો બસ જગુપા હા જો તમારા વિશ્વાસ છે હું આજ પૈસા નહીં લેતો હા. બાકી રાવતા ને તારા યમરાજ ના દર્શન જ કરાવવાનો તો હા, તો
તમે સારું કરું આ વચ્ચે આડો આવી હો ગયા પણ હો ભૈયા હું બુડો પાગલા પાડો તમે એને ખબર નહીં પડતી લે એને ખબર નહીં પડતી કે જસુભાઈ ધંધો ચાલુ કર્યો હે અને મેં આ વેચવા લીધા તા તો પછી વેચવા ભરવા પડી તો પછી પેલા આરે સવાલ કરવો તો હાલતા વિચાર કરવો પડે ના 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 તારામાં તાકાત નથી તો લે પૈસા ચમ લીધા તા તમે આલે હું કઈ હાલવા પડી આટલું બધું આટલી બધી લેવાની તાકાત ના હોય તો હાલવા જ નહીં તારામાં તાકાત નથી તો કરો પૈસા લીધા તા એમ કહેજે હવે વાત એ બધું આપણે ઝઘડો બાળો કરવો નહીં વાત આપણે જસુભા ભાઈ તોફરો મારી તમે પેલા હા તો એમ કહેજે પૈસા ચમ લીધા તા પૈસા તો લીધા ના હોય, જરૂર પડી તે હવે નહીં આવે જો જે થાય કરી લેજો. અલે હવે રાવતાજી તે ઉભા રહો, હું જસુભાને સમજાવો આ ઝઘડો થાય એમ થાય યાર પણ ભાવ હમું લેવો બોલે યાર. અરે આમી રીતે પૈસા માંગવા પડે ને. ભાવ હમું બોલું તો આજે નહીં આવે કાલે નહીં આલું. હા તો આપણો તો હું સમજાવું જસુભા હા સમજાવો. હા તે એવા તોફરો પમાયા વગર તો હું મેલીશ નહીં. આ તો જગુભાની શરમે અત્યારે હું કશું કહેતો નહીં. અને જગુભા તમારી શરમે હું અત્યારે જઉં. હા બરોબર, તો પૈસા આલવાની ગેરંટી મારી. બરોબર હારું હારું તો તાંડોળો. પેલું મારું પરસ તો જ લે 2.5 લાખ રૂપિયા મો પડે અહીં. જોજો આ પરગલે હેડો હા. કાલ સવારે આપણે ઘેર આવી જાજો. તમ તમારી નો હતો નહીં પૈસા તો જે પેલા એ અંદર સી. અરે 60,000 રૂપિયા અહીં. હા જગુભા વચનમાં બંધાનો પછી ખબર હે ને? હા ભલા મને વિશ્વાસ નહીં. હો એ હારો રાવતાજી ભલા મને તમે હું યાર ડખો કરો. અરે પૈસા આલવાને કરીને ના પાડી દીધી, કીધું હાલ દીધો 2 દાડા છેડી. તો પણ આઈને ભાવ હમું બોલવા માંડ્યા એટલે કોણ ખમતા. પણ બાહોમાં બોલ્યા પણ તમારું કોમ નહીં કર્યું ભલા મને ઈવને. કોમ તો કર્યું પણ આલવાને કરે ના પાડી. આલવા ના પાડી પણ વાત ઓભળો. હા. હવે મને હોજે પૈસા આલ દો એટલે હું જસુભાને આલ દઉં. એ હવારે આવજો. હા તો હવે હવારમાં જસુભાને પૈસા આલ દઈએ એ વાતની ખમાન મજા. જીતે ચોબીની બધે તારે વાલા